ગ્લાસમાં જો મીઠું તમે મેળવો તો એ તો પાછું જો બાષ્પીભવન થઈ જાય કે સુકાઈ જાય કે એમનો એમ ગ્લાસ પડી રહે તો છારી બાજી જાય, મીઠું પાછું ઉત્પન્ન થઈ જાય. ઘરે લાવેલા ગ્લાસના પાણીમાં મીઠાને ઓગાળો છો તો એનો આત્યંતિક નાશ નથી થતો. એના કારણમાં જ જયારે પ્રવેશ કરે છે ત્યારે જ દરિયાના પાણીમાં જયારે ઓગળી જાય છે ત્યારે સમગ્ર દરિયાના રૂપ જ બની જાય છે, પોતાનું જ કારણ રૂપ બની જાય છે અને આત્યંતિક લયને પામે છે, એની સાથે એકરૂપતા પામે છે, આશ્રયત્વ પામે છે. અને જયારે એ આશ્રયત્વ મીઠું પોતાના કારણમાં દરિયામાં જયારે આશ્રય લે છે ત્યારે મીઠા તરીકે અવેલેબલ હોય છે? એટલું વિચાર, ઇટ ઇઝ નોટ અવેલેબલ. ડાંગરા મળે છે? જે ચમચી ભરીને તમે નાખ્યું તો એ મળે છે? તો કે ના, હવે એનું રૂપ બદલાઈ ગયું. હવે શું થઈ ગયું? હવે એ દરિયો, એ સમુદ્ર બની ગયો. અરે અત્યારે મારા હાથમાં હતું, આટલી નાની ઉપાધિ હતી અને આ આટલી સમગ્ર આટલી મોટી ઉપાધિ કેવી રીતે બની ગઈ? અને ક્ષણવારમાં પરવારમાં પોતાના કારણને માત્ર જાણ્યું, પોતાના કારણને જાણીને એની અંદર જવાની ઈચ્છા ઉભી થઈ ત્યારે જ એ મીઠું સમુદ્ર બની શક્યું. પણ જાણ્યું કઈ રીતે? કે દરિયો જે છે એ જ મારું કારણ છે. એવી રીતે પરમાત્મા જે છે, પરમાત્મા જ મારું કારણ છે. એ જ્યાં સુધી જાણીએ નહીં ને ત્યાં સુધી એની અંદર આશ્રય મળે નહીં. અને માટે શ્રીમદ ભાગવતજી પરમાત્માની ઉત્પત્તિ સ્થિતિ લઈ અને અવતારનું વર્ણન એટલા માટે કરે છે. મારો પણ આ વિગ્રહ છે ને, આપણું પણ આ શરીર છે, પૃથ્વીમય, અન્નમય, પંચભૂતાત્મક આ શરીર છે. સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આનો આખો જે દેહાદિનો સંઘાત કહેવાય, એની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ તો જાણવું જ પડશે. હું મારું કારણ જ્યાં સુધી ન જાણું ત્યાં સુધી મારે આશ્રય કોનામાં લેવો છે ખબર જ ના પડે. તો મારું કારણ શું છે? તો એ જગત કારણમ બ્રહ્મ, જે પરમાત્મા યુગે યુગે વિવિધ અવતાર લઈને, વિવિધ વિગ્રહ લઈને લીલાઓ કરે છે, જે પરમાત્મા પોતાની માયાથી, પોતાની આહ્લાદિની શક્તિથી, સંકલ્પ માત્રથી આ જગતનું સર્જન કરે છે. સર્જન કર્યા બાદ એ તત્વો છૂટા હોય છે, ગઈકાલે આપણે જોઈ ગયા, એમાં પોતાનો અનુપ્રવેશ કરે છે અને એ બ્રહ્માંડ રૂપી જે અંડ હોય છે, હજારો વર્ષો સુધી એ જળમાં શયન કરે છે અને પછી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એ આપણે ગઈકાલે જોઈ. તો એ મારું કારણ જાણવા માટે એ નારાયણને જાણવા પડે, એ વાસુદેવને જાણવા પડે, એ શ્રી કૃષ્ણને જાણવા પડે, એ વિગ્રહને જાણવું પડે. માટે આ બધું કરવાનું છે. હવે પેલું ફાઇનલ જાણી લીધું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર, પણ અનુભૂતિ નથી થતી આટલા માટે કારણ કે અધૂરી ઇન્ફોર્મેશન છે. જેનામાં આશ્રય લેવો હોય, જેનામાં એન્ટ્રી કરવી હોય, એનું પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે. વેકેશન હોય, હમણાં ક્રિસમસ વેકેશન છે અને તમારે બહારગામ જવું હોય, એમને એમ ગાડીમાં બેસી જાવ છો કે પોતાની કાર લઈને જવાનું તો એમને એમ જાવ છો? અરે ના ના, પરમાત્મા માટે તો થોડી ઓછી ઇન્ફોર્મેશન લઈશું કે ભાઈ બીજા પ્રવચનમાં, ત્રીજી સપ્તાહ, ચોથી સપ્તાહ થોડી ઇન્ફોર્મેશન ભેગી કર્યા કરશું. બહારગામ જવું હોય તો 10 વાર પેલા એજન્ટને ફોન કરીશું, રિસોર્ટ વાળાને ફોન કરીશું, ગાડીની વ્યવસ્થા કરીશું, ભાઈ બરાબર છે કે નહીં, જતી આવતી વખતે ક્યાં હોલ્ટ લેવા, શું કરવું, શું જોવું, બધું અમે ચકાસી રહીએ છીએ અંદર બહારનું. હોટલ બહારથી સારી દેખાય, અંદરનું મેનેજમેન્ટ કેવું છે જુઓ. પછી તમારો કોઈ ફ્રેન્ડ ફોન કરે, એ ભાઈ આ હોટલ એટલી સારી નથી, આ જગ્યા એટલી સારી નથી, પણ મેનેજમેન્ટ બહુ સારું છે, તો આપણે ત્યાં જઈએ કે નહીં, માણસો તો સારા છે. એટલે કે પૂરેપૂરી માહિતી પોતાના આ શરીરને પણ લઈ જવા માટે અહીંયાથી અહીંયા એક થોડા દિવસ માટે લઈ જવા માટે પૂરેપૂરી તૈયારી હોય છે. તો આ શરીર, મન, બુદ્ધિનો સંઘાત સાથે જે ફરીએ છીએ એને હંમેશ માટે એના આશ્રય તત્વોમાં મર્જ કરવા માટે, એના આશ્રય તત્વોમાં પ્રવેશ કરવા માટે શું પૂરેપૂરી આપણે માહિતી ન મેળવવી જોઈએ? આપણી એ ફરજ નથી બનતી? અને પરમાત્મા માટેની પૂરેપૂરી માહિતી એક અંગ પણ એમાંનું બાકી નથી રહેતું. એની સંપૂર્ણ માહિતી સગુણ, નિર્ગુણ અને સગુણ નિર્ગુણનું નિરપેક્ષ અધિષ્ઠાન જે બ્રહ્મ છે એ બધી જ માહિતી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આવે છે. માટે એને પૂર્ણ શાસ્ત્ર કહેવાયું છે. એટલે મનને સમજાવી દો
કે આ કારણ જાણવું જરૂરી છે અને શા માટે જરૂરી છે. એટલે બુદ્ધિ અંદરથી પ્રતિક્રિયા ન કરે કે ભાઈ અમે તો આ જાણી લીધું છે, આફ્ટર ઓલ તો પેલા નિર્ગુણ નિરાકારનું જ સ્વરૂપ છે, નિધિધ્યાસન કરીને અખંડાકાર વૃત્તિ કરીને એમાં જ પહોંચવાનું છે, તો પછી આ શા માટે? એટલા માટે કે જ્યાં સુધી આ પ્રશ્ન નહીં રહેશે, નિધિધ્યાસન કરીશું ત્યાં સુધી બરાબર, બાકી આ શરીર મન બુદ્ધિના સંઘાત સાથે જયારે વાસના પ્રેરિત કર્મ કરીએ છીએ ત્યારે તો આ લડે જ છે, તકલીફ થાય જ છે, મનમાં વિચાર સંકલ્પ વિકલ્પ આવે જ છે, બુદ્ધિ વ્યવહાર સંબંધી નિર્ણય લીધા જ કરે છે, એમાંથી ઉપરાંત આવતી જ નથી, અહમ કરતા અહમ ભોગતા ભાવ આવ્યા જ કરે છે. એનું શું? આશ્રય તત્વ પૂરેપૂરું નથી જાણવું માટે. જેવું તમે આશ્રય તત્વ જાણી લો કે મારી અંદર જે આકાશનો ભાગ છે, હૃદય આકાશ છે, મસ્તિષ્કમાં પણ આકાશ છે, જઠરાકાશ છે, તો આવી રીતે મારી અંદર જે આકાશનો ભાગ છે, ફેફસામાં આકાશ છે, તો એ જે આકાશનો જે ભાગ છે એ ક્યાંથી આવ્યો? પાછળ જાઓ તો કે હા, પેલું બ્રહ્માંડ રૂપી જે અંડ હતું. હજી પાછળ જાઓ તો પરમાત્માએ અનુપ્રવેશ કર્યો તે પૂર્વે કઈ પૃથ્વી એ બધી વાતો સાંભળી. પૃથ્વીની ઉત્પત્તિ જળમાંથી થઈ, જળની તેજમાંથી, તેજની વાયુમાંથી, વાયુની આકાશમાંથી ઉત્પત્તિ થઈ, એ આકાશ અંદર છે. પછી આ અંદરનો જે આકાશનો જે ભાગ છે એ પરમાત્મા લાગવામાં આવે છે ધીરે ધીરે. એવી રીતે મારી અંદર જે વાયુનું સંચરણ થાય છે, પ્રાણ વાન અપાન ઉદાન સમાન, આ વાયુનું સંચરણ ક્યાંથી છે? વાયુની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો આકાશાત વાયુ, એ પણ ત્યાંથી છે, એની ઓરિજિન ત્યાં છે, એ પણ પરમાત્માનો ભાગ છે. ધીરે ધીરે ભગાઈ જવા છે પરમાત્માથી. પછી વાયુમાંથી અગ્નિ, મારી અંદર જે અગ્નિ છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાનશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ શા માટે કૃષ્ણ પરમાત્માએ કહેવું પડ્યું અને વ્યાસ ભગવાને ત્યાં ધ્યાન દોર્યું? એ સમજો આ જે તેજ છે, આશ્રય તત્વ બતાવવા માટે કે આ જે અંદર જે વૈશ્વાનર અગ્નિ છે, જે તેજ છે, અને માત્ર વૈશ્વાનર અગ્નિ જ નથી. જ્યારે તમે વિચારો છો બુદ્ધિથી, જ્યારે આ ગાન પણ કરો છો, આ વાણી અન્નમયમ હિ સૌમ્ય મનઃ તેજોમયી વાક, આ જયારે બોલવાનું હોય એ બધા, હું જેના હમણાં યજમાનોના ઘરે રહું છું, એટલે કીધું ઘી પીવો, ઘી પીવો. ભાઈ કેમ ઘી પીવાનું? તેજોમયી વાક, આ તેજ ભાઈ, ઘી એટલે આ દીવો પ્રગટે છે ને, એનાથી અગ્નિ, એની અંદર તેજ છે ઘીની અંદર, અને એ ઘીથી, એ તેજથી વાણી બને છે. અન્નમયમ હિ સૌમ્ય મનઃ, એટલે જેવું અન્ન એવો ઓળકાર. અને માટે જ કોઈ એવી પ્રતિષિદ્ધ જગ્યાએ ખાઈ પણ લેવું પડે તો તરત જ જળથી અભિમંત્રિત કરીને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ, એમ કરીને પરમાત્માને અર્પણ કરીને પછી જો ખાવ તો શુદ્ધિને પ્રાપ્ત થઈ જવાય છે. આપોમય પ્રાણ, જળમય, આ પ્રાણ જે છે એ આપોમય છે, જળમય છે. તો આ રીતે મારી અંદર જે વૈશ્વાનર અગ્નિનો ભાગ છે, જે પચાવી રહ્યું છે, એ અગ્નિ ક્યાં છે? ઓ ભાઈ, વાયુમાંથી એ અગ્નિ પ્રાપ્ત થયો છે, એ પણ પેલા પરમાત્માના ભાગનો થઈ ગયો. હવે આપણે અંદર આપણું શું છે જરા શોધીએ. આપણી અંદર જળનો ભાગ છે કે છે 90% ઓફ બ્લડ કન્ટેન્સ વોટર. આપણી અંદર જે રુધિર જે છે, લોહી જે છે, 90% તો પાણી છે, અને ખાલી લોહીમાં નહીં, શરીરના દરેક અંગમાં પાણી છે. થોડું બી પાણી ઓછું પીવાય કે ઉનાળામાં તરસ લાગે ત્યારે શું હાલત થાય છે. તો આ જે પાણી જે તત્વ જે છે, મારી અંદર પાણીનો જે ભાગ છે, એ ક્યાંથી આવ્યો? તો કે આ અગ્નિમાંથી, જળમાંથી. ચલચિત્રનો પડદાનું દ્રષ્ટાંત યાદ કરી લેવાનું, સારું લાગે. હવે ભગવાન અધિષ્ઠાન બતાવી દીધું ચિત્ર વગરનું. તો જળનો જે મારી અંદર ભાગ છે એ પણ તેજમાંથી જ ઉત્પન્ન થયો છે. એ અમે જોઈ લીધું જયારે બ્રહ્માજી સૃષ્ટિનું વર્ણન કરતા હતા નારદજીને, જયારે સુખદેવજી વર્ણન કરતા હતા પરીક્ષિતજીને. મારી અંદર જળનો ભાગ છે પણ પરમાત્માનો છે. અને પાર્થિવ શરીર, શરીરને શું કહેવાય છે? પાર્થિવ શરીર કહેવાય છે. હા, એટલે પૃથ્વી તત્વ, આ
તમસ પૃથ્વી સ્થૂળ શરીર જે બને છે, પૃથ્વી તત્વ ઘણું છે આની અંદર. હાડકા, માંસ, મજ્જા, રુધિર, ચર્મ, સ્નાવ. તો આ બધું જે છે એ પણ પૃથ્વીનો ભાગ છે. પૃથ્વી ક્યાંથી આવી હતી અમે જાણ્યું હતું. ભાઈ સૃષ્ટિની ઉત્પત્તિની જયારે વાત કરી ત્યારે જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ અમે જાણી હતી. અને અગ્નિ અને જળ એક સાથે તો રહી શકતા હશે ને? નહીં? અગ્નિ અને વાયુ રહી શકે એકબીજા સાથે? ના, અગ્નિ અને વાયુ એકબીજા સાથે નથી રહી શકતા, વિરોધાભાસી છે ને. અને હમણાં આપણે અંદર ગણતરી શું કરી? આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ બધું જ છે. તો કેમ અંદરનો પેલો વૈશ્વાનર અગ્નિ અંદર મારા જ શરીરમાં રહેલા જળને બાળી નથી નાખતો? અને સુગ્રથિત કરીને કોણ રાખે છે? અંદર મનમય કરાવીને કોણ રાખે છે? આ વિરોધાભાસ. આશ્ચર્ય થાય. તો કે છે આ બધી ઉત્પન્ન તો થઈ ગયા, આ બધા તત્વો એકબીજાથી વિરોધાભાસી હતા, માટે પોતાના છૂટા છૂટા સ્વરૂપમાં જુદા જુદા બેઠા હતા. પરમાત્માના અનુપ્રવેશથી પરમાત્માની જેવી આજ્ઞા થઈ, કોઈ પણ જાતની વાદ વિવાદ કે વિરોધ કર્યા વગર મળી ગયા એકબીજા. કેમ? એ પેલાની આજ્ઞા છે. એવી તો કેવી પરમાત્માની આજ્ઞા? અને ન માને તો તૈત્રીય ઉપનિષદ કે છે ईशास्माद्वा तप्पवते ईशोदेति सूर्यः ईशास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पंचम इति. એ પરમાત્માના ડરથી, બીકથી આ સૂર્ય અસ્ત ઉદય પોતાનું ઋતુચક્ર ચલાવે છે. વાયુ વાય છે. મૃત્યુ તત્ત જીવોને કર્મ પૂરા થતા, પ્રારબ્ધ પૂરું થતા તરત જ જ્યાં જે યોનિમાં લઈ જવાનું હોય ત્યાં લઈ જાય છે. એના ડરથી જ બધું થયા કરે છે. આવા પરમાત્માએ જયારે આ પંચમહાભૂતને સંગઠિત કરીને આજ્ઞા કરી કે ભાઈ સાથે રહો, અને હું કહું એ રીતે બરાબર સુગઠિત થાવ, ત્યારે આ શરીર બન્યું. તો અંદર સંગઠન કોનું છે? કોને લીધે આ બધા વિરોધાભાસીઓ અંદર એક સાથે રહે છે અને કામ કરે છે? તો કે પરમાત્મા. હવે આપણી મારું શું છે અંદર એ જુઓ. હવે આપણે જોયું કે આ બધી જડ જેટલી વાત કરી, બધા જડ તત્વોની વાત કરી. હવે જયારે એમ કહ્યું કે આ આકાશ, આ વાયુ, આ તેજ, આ પૃથ્વી, તો આ કોણ જાણે છે? અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે, હું બોલીને એને યાદ કરું છું, આપ શ્રવણ કરીને પણ અંદર બોલીને યાદ જ કરો છો. તો આ અંદર આ જોનાર, આ ધ્યાન આપનાર, આ જ્ઞાન કરનાર